અને આ 4 પ્રિયતમાઓ છે તે ભગવાનની 4 શક્તિના રૂપો છે. તો ભગવાનની પ્રકૃતિ, ભગવાનની વિભૂતિ અને ભગવાનની શક્તિ, એના પ્રતિનિધિ રૂપ આ બધા જ આંકડાઓ આપણને ગણવામાં આવે છે. એમની પટરાણીઓનો અર્થ પણ આ છે, એમની 4 પ્રિયાઓનો અર્થ પણ આ છે, અને એની સાથે સાથે 16,100 એવી એમની પત્નીઓનો અર્થ પણ આ છે. અહીં આપણો રાધાવાળો પહેલો જે એપિસોડ છે તે પૂરો થાય છે. બીજા એપિસોડમાં આપણે જાણવું છે કે તો આ રાધા એ પૃથ્વી ઉપર કેવી રીતે આવી. ભગવાને પોતાના જ ડાબા અંગમાંથી, વામાંગમાંથી, પોતાના જ અંશમાંથી એને પ્રગટ કર્યા છે, અને એનો નિત્ય સહવાસ અને નિત્ય સંગ ભગવાનને ગોલોકની અંદર છે. ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનની તમામ સુવિધાઓ માટે શ્રી રાધા હંમેશા તત્પર રહે છે. એટલે ભગવાનની આહલાદીની શક્તિ છે. તો એવી રાધા જે છે તે ગોલોકમાંથી પૃથ્વી ઉપર કેવી રીતે આવીને શા માટે આવી? તો કથા એવી છે, શ્રી રાધાનું ચરિત્ર આપણને ભાગવતમાં ભલે નથી મળતું, પણ રાધા વિશે વિગતે વાત આપણને બાકીના આપણા શાસ્ત્રો ગ્રંથોમાં મળે છે. એમાંનું મુખ્ય શાસ્ત્ર બ્રહ્મવૈવર્ત પુરાણ છે, ગર્ગ સંહિતા છે, નારદ પુરાણ છે, દેવી ભાગવત છે, વિષ્ણુ પુરાણ છે. આ બધા પુરાણોમાં શ્રી રાધા છે તે પાત્ર રૂપે આવે છે. ગૌલોકની વાત પણ એમાં આવે છે. શ્રી રાધા કૃષ્ણનો જે વિહાર છે એની વાત પણ આ બધા શાસ્ત્રોમાં આવે છે. શ્રીમદ ભાગવતમાં ઇંગિત રૂપે આવે છે, સંકેત રૂપે આવે છે, પ્રચ્છન્ન રૂપે આવે છે. ભાગવતમાં શ્રી રાધા પ્રગટ રૂપે ક્યાંય આવતા નથી. શું કારણ છે એનું? એનું કારણ એ છે કે ભાગવત એના કથાકાર, એના પુરાણી એ સુખદેવજી છે, અને સુખદેવજી એવી એક માનસિક કક્ષા ઉપર અને આત્મિક કક્ષા ઉપર હતા, શ્રી રાધાજીના સીધા શિષ્ય હતા, ભક્તિનો અને વૈરાગ્યનો મૂર્તિમંત અવતાર હતા. શ્રી રાધાજીનું નામ લેતાની સાથે તેઓ ભાવ સમાધિમાં ઉતરી જતા હતા, અને એટલા માટે થઈને શ્રી રાધાજીનું નામ સ્મરણ સમસ્ત ભાગવતમાં ક્યાંય સુખદેવજી દ્વારા થયેલું નથી. પણ રાધાજીનો આડકતરો સંકેત શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ છે. ખાસ કરીને જે રાસલીલાનું, દસમ સ્કંદની અંદર રાસલીલાનું નિરૂપણ છે. શરદ પૂનમની રાતે ગોપીઓની સાથે ભગવાન જે રાસલીલા કરે છે એ વખતે એમની એક પ્રિય એવી ગોપી સાથે એ અંતર્ધ્યાન થઈ જાય છે, નિકુંજમાં જતા રહે છે, ત્યારે એ કોઈ અન્ય નથી પણ એ શ્રી રાધાજી છે. તો આ રાધા જે છે તે રાધ એવી ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે, અને એ રાધનો અર્થ છે રાધયતી અથવા આરાધયતી, સમારાધયતી. જે ભગવાનનું સમારાધન કરે છે, જે ભગવાનને પ્રિય હોય એવું કાર્ય, એને આનંદ આપવાનું કાર્ય, એની પ્રસન્નતા સાચવવાનું કાર્ય કરે છે, તે રાધા તત્વ છે. તો રાધા જે 5 ગીતો જે છે ભાગવતની અંદર મુખ્ય, જેમ કે એની અંદર ભ્રમર ગીત છે, એની અંદર પ્રણય ગીત છે, એની અંદર જે છે ગોપી ગીત છે. તો આ બધા ગીતોની અંદરથી જે ભ્રમર ગીત છે તે શ્રી રાધા દ્વારા ગવાયેલું છે. તો આ શ્રી રાધા છે તે ભગવાનની પ્રિયા છે, એમની આહલાદીની શક્તિ છે. એટલું જાણ્યા પછી એ ભૂતલ ઉપર કેવી રીતે આવ્યા, અને ક્યારે આવ્યા, અને શા માટે આવ્યા, એવો પ્રશ્ન જો કોઈના મનમાં ઉઠે તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં અને ગર્ગ સંહિતામાં જે વિસ્તારથી એનું વર્ણન છે જરાક આપણે જોઈ લઈએ. એક કલ્પના આપણા શાસ્ત્રોમાં એ છે કે ઇન્દ્રલોક, સ્વર્ગલોક, પછી વિષ્ણુનો વિષ્ણુલોક એટલે કે વૈકુંઠ લોક, એના ઉપર એક ગૌલોક છે. જે ગૌલોકના અધિષ્ઠાતા એ પરબ્રહ્મ પરમાત્મા રૂપે શ્રી કૃષ્ણ પોતે છે. તો એ ગૌલોક જે છે તેની અંદર એક સમસ્ત આહલાદજનક એવો પરિકર છે. 84 કોષની ભૂમિ છે, ત્યાં ગોવર્ધન પર્વત છે, તે યમુના નદી છે, ત્યાં વૃંદાઓનું વન છે. આ બધું જે છે તે હંમેશા ત્યાં ભગવાનનો વિહાર છે તે ચાલ્યા કરે છે. ભગવાન એક વખત
વિરજા નામની ગોપી સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે શ્રી રાધા એમનું માન છે તે ભંગ થયો, એમને ખોટું લાગી ગયું, એ રીસાયા અને એ રીસામણે બેઠા ત્યારે ભગવાન એને મનાવવાનો પ્રયત્ન કરે છે પણ એ જલ્દી માનતા નથી. આ ઘટના જોઈને ભગવાનના પાર્ષદ એવા શ્રીદામાએ મેણું માર્યું જ્યારે રાધાને કે શ્રી કૃષ્ણ તમને વધારે પડતું માન સ્થાન આપે છે એને કારણે તમારામાં અભિમાન આવી ગયું છે, આ યોગ્ય નથી. ભગવાન ભગવાન છે અને એમને એમની રીતે યદ્રક્ષાએ મનસ્વી રીતે વ્યવહાર અને વિહાર કરવાની બધી જ સ્વતંત્રતા હોય ત્યારે ગુસ્સે થઈને રાધા એને શાપ આપી દે છે અને એ શાપ પોતાને મળે છે તો ગુસ્સે થઈને સામો શ્રીદામા છે તે રાધાને શાપ આપી દે છે કે તમે આટલું બધું માન ખાવશો તો ભગવાનથી 100 વર્ષનો તમારો વિયોગ છે તમારે સહન કરવો પડશે. એને કારણે શ્રી રાધાએ શાપને કારણે મનુષ્ય અવતાર છે તે ધારણ કરવો પડ્યો, પૃથ્વી ઉપર આવવું પડ્યું અને રાધા રૂપે એમણે ભગવાન સાથે લગ્ન કર્યા. એમની પ્રિયતમા છે છતાંય એમણે સતત ભગવાનથી વિરહ છે, વિયોગ છે તે સહન કરવો પડ્યો શ્રીદામાના શાપને કારણે. આવી કથા આપણને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગર્ગ સંહિતામાં બંને જગ્યાએ મળે છે. ગર્ગ સંહિતા અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં બીજી વાત પણ મળે છે અને તે કે જ્યારે પૃથ્વી ઉપર બહુ જ અધર્મ ફાયલો, જ્યારે ભક્તિ ત્રસ્ત થઈ ગઈ, જ્ઞાન અને વૈરાગ્ય છે તે વૃદ્ધ થઈ ગયા અને સુકાઈ ગયા, કળિયુગ પોતાનો પ્રભાવ ચારે બાજુ વિસ્તારતો ગયો, ત્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે અને ફરીથી ધર્મની પુનઃસંસ્થાપના થાય અને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય છે તેને પણ પુનર્જીવન મળે એટલા માટે દેવો ઋષિઓ સૌનો આગ્રહ હોવાને કારણે ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે થઈને પૃથ્વી ઉપર પોતે મનુષ્ય અવતાર ધારણ કરીને જશે એવું જે વચન આપ્યું તે વચન સાકાર કરવા માટે થઈને એ પૃથ્વી ઉપર અવતરશે એવું જ્યારે નક્કી કર્યું ત્યારે રાધાજીએ એની સામે તરત વિરોધ નોંધાવ્યો કે તો મારું શું થશે? તમે પૃથ્વી ઉપર જન્મ લઈને અવતાર ધારણ કરીને જશો તો મારાથી એકલા અહીં નહીં જીવી શકાય. ત્યારે ભગવાન એને કહે છે કે તમારે પણ મારી સાથે પૃથ્વી ઉપર અવતરવું પડશે. ત્યારે ફરીથી માન ખાતા રાધાજી એવો આગ્રહ રાખે છે કે મને તો આ ગૌલોકની અંદર આ 84 કોષ, એનું આ વૃંદાવન, એનો ગોવર્ધન પર્વત, એનો યમુના તટ પુલિન, આ રેણું વેણું ધેનું, આ બધા સિવાય, આ વાતાવરણ સિવાય, પર્યાવરણ સિવાય મને ગોઠે નહીં, હું શું કરું? ત્યારે ભગવાને સૌ પ્રથમ એ આખો 84 કોષનો વિસ્તાર, એ ગોવર્ધન પર્વત, યમુના, એનો પુલિન કિનારો અને એ વેણું રેણું ધેણું બધા સૌથી પહેલાં આખા પરિકર રૂપે પૃથ્વી ઉપર મોકલ્યા, પૃથ્વી દેવીને મોકલ્યા અને એમાં આહલાદ ઊભો કરવા માટે થઈને રાધાજીને પૃથ્વી ઉપર મોકલ્યા અને એમ રાધાજી છે પૃથ્વી ઉપર આવ્યા. પણ કેવી રીતે આવ્યા? એમનો જન્મ કેવી રીતે થયો? કોને ત્યાં થયો? એ આખી વાત પણ આ બધા પુરાણોની અંદર વિસ્તારથી થયેલી છે. તો એ મુજબ એક રાજવી કુટુંબ, એ રાજવી કુટુંબ જે છે તેનો પછીનો અવતાર એમના પુણ્ય કર્મોને કારણે વૃષભાન અને કીર્તિદા રૂપે થશે અને એ બરસાનામાં થશે. એમની પુત્રી રૂપે રાધા અવતરશે એવું આખું આયોજન આ બંને શાસ્ત્ર ગ્રંથો આપણને દર્શાવે છે. એકચ્યુઅલી પિતૃલોકમાં જે 3 વિશિષ્ટ દેવીઓ પેદા થઈ, એ 3 દેવીઓમાંથી મેનકા જે છે એ એકને વરી, રાશેશ્વરી બીજાને વરી અને ત્રીજાને જે વરવાની વાત હતી કલાવતીને, એ કલાવતીનો અવતાર જે છે તે કીર્તિદા રૂપે થયો અને સૂર્યભાનુના પુત્ર રૂપે વૃષભાનુનો અવતાર થયો અને વૃષભાન અને કીર્તિદાને ત્યાં રાધાજી છે તે પુત્રી રૂપે જન્મ્યા. આવી વાત આ પુરાણોની અંદર, શાસ્ત્ર ગ્રંથોની અંદર આવે છે. એમના જન્મની વિલક્ષણ ઘટનાઓની વાત પણ આવે છે અને અલગ અલગ છે દરેક પુરાણોમાં, ભાગવતમાં, દરેક જગ્યાએ, એટલે કે દેવી ભાગવતમાં અને બધે અલગ અલગ રૂપની છે. એક એવી છે કે મૂળ જે કલાવતી હતી આગલા અવતારમાં, એ કલાવતીના પેટમાં વાયુ રૂપે પ્રગટ થયા હતા. એ ગર્ભરૂપે પ્રગટ થયા નહોતા, મનુષ્ય ગર્ભરૂપે પ્રગટ થયા નહોતા. બીજી એક ઘટના એવી આવે છે કે
જે બરસાના છે, બરસાનાની નજીક જે સરોવર છે ક્ષીર સરોવર, એ ક્ષીર સરોવરની અંદર એક દિવ્ય કમળ પ્રગટ થયું ને દિવ્ય કમળમાં એક બાળકી રૂપે સૌથી પહેલાં વૃષભાન જે છે તેના હાથમાં એ આવ્યા અને પોતાને ત્યાં એ પુત્રી રૂપે એમણે એનો ઉછેર કર્યો લાવીને. એવી રીતે એમનો અવતાર છે તે થયો છે. તો વૃષભાન દુલારી થઈ એ કહેવાય છે, અને એ વૃષભાન દુલારી એને કારણે કહેવાય કે એમને ત્યાં એનો ઉછેર થયો છે. તો એ એમના જન્મની એક વિશિષ્ટ ઘટના રૂપે આપણી સામે આવે છે. એમ પણ છે કથા કે શ્રી રાધાજી પહેલાં બહેરા મૂંગા હતા, આટલા રૂપવાન પણ નહોતા, પણ નારદજીની કૃપાથી એમને આવું અભૂતપૂર્વ સૌંદર્ય મળ્યું. નારદજીની કૃપાથી એમનું બહેરા મૂંગાપણું દૂર થયું, અને જે શાપ સીદામાં એને આપ્યો તો એ સીદામાં એના ભાઈ રૂપે વૃષભાનજીને ત્યાં ઉતર્યા. તો એ સીદામાં એમના ભાઈ બન્યા, પોતે એમની બેન બન્યા, અને આ અવતાર વૃષભાનજી અને કીર્તિદાને આવો પોતાની પુત્રી રૂપે ઉછેરવાનો અવસર એટલા માટે બન્યો કે આગલા અવતારની અંદર એમણે અત્યંત પુણ્ય કર્મો કર્યા હતા, અને આવો મનોભાવ કેળવ્યો હતો કે અમારે ત્યાં ભગવાન નહીં તો ભગવાનની કોઈ શક્તિ છે તે અવતરે. ભગવાને એનો મનોરથ પૂર્ણ કરવા માટે થઈને પછીના અવતારમાં વૃષભાન અને કીર્તિદાના રૂપમાં એમને જન્મ આપીને એમને ત્યાં શ્રી રાધાનું શક્તિ રૂપે અવતાર છે ધારણ કર્યો. ગર્ગાચાર્યજી બંને કુટુંબોના કુલગુરુ છે, એટલે કે નંદ બાબાના અને બીજી બાજુ વૃષભાનના. એટલે જ્યારે મથુરાથી કંસના ભયથી એને જીવિત રાખવા માટે વસુદેવ નંદ બાબાને ત્યાં પોતાના મિત્રને ત્યાં એમને મૂકી ગયા, અને રોહિણીના ગર્ભથી જ્યારે જન્મ્યા બલરામ, તો એ બંને એની કુંડળી તૈયાર કરવા માટે થઈને, એનો જોશ જોવા માટે થઈને ગર્ગાચાર્યજીને જ્યારે નંદ બાબાએ પોતાના આંગણે નિમંત્ર્યા, ત્યારે એમની જન્મપત્રિકા તૈયાર કરીને જ્યારે વાંચી, ત્યારે એમણે સ્પષ્ટ રૂપે જણાવ્યું કે આ બંને ઈશ્વરના અવતારો છે, અને આ ધરતી એના દુઃખ દર્દો, એના સંતાપો દૂર કરવા માટે થઈને, દિવ્ય અવતાર કૃત્ય ધારણ કરવા માટે થઈને એમણે આ લીલાવાપુ ધારણ કર્યું છે. આ બધી જ વાત એમને કહેવામાં આવે છે. એમનું લગ્ન રાધા સાથે થશે એ વાત પણ જણાવે છે. પણ ભગવાન જ્યારે આવે છે ત્યારે રાધાજી તો 13 વર્ષના થઈ ચૂક્યા છે. હવે આ રાધા અને કૃષ્ણનું પ્રથમ મિલન ક્યારે થાય છે એ વાત પણ સરસ રીતે આ બંને શાસ્ત્રોની અંદર આવે છે કે રાધાજીએ ગોકુળની અંદર જે પ્રખ્યાત શિવ મંદિર છે એ શિવ પૂજાનું વ્રત ધારણ કર્યું હતું. એટલે પોતાની પ્રિય સખી એવી લલિતાની સાથે એ બરસાનાથી અહીંયા આવ્યા છે. બરાબર એ જ સમયે અતિ વેગે પવનનું વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું. પોતાની આંગળીએ વળગાડીને નંદ બાબા જ્યારે કૃષ્ણને લઈને નીકળ્યા હતા, ત્યારે આ વાવાઝોડાથી આ નાનકડું બાળક છે તે ગભરાઈ જશે અને માંદું પડી જશે, એ ડરથી આજુબાજુ ક્યાંક આશરો શોધતા હતા. એ દરમિયાન એમની નજર શ્રી રાધાજીના દિવ્ય સ્વરૂપ પર પડે છે, અને એમને ગર્ગાચાર્યજીના વચનો યાદ આવે છે કે ગૌલોકમાંથી એમના જ શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી શ્રી રાધાજી એ મનુષ્ય અવતાર રૂપે બરસાનામાં વૃષભાનજીને ત્યાં જન્મવાની છે, અને એની સાથે તમારા પુત્રનું લગ્ન થવાનું છે. એ ભવિષ્યવાણી એમને યાદ આવે છે, એટલે એમની સામે ઉપસ્થિત થાય છે. 13 વર્ષના એવા રાધાજી જે છે એની સ્તુતિ કરે છે નંદ બાબા, અને એના હાથમાં શ્રી કૃષ્ણને સોંપે છે. કૃષ્ણ એને તમે સંભાળો અને સ્વસ્થતાપૂર્વક પૂરી સુરક્ષા સાથે એમને ઘેર પહોંચાડો એવી જવાબદારી રાધાજીને સોંપે છે, અને પોતે ત્યાંથી જતા રહે છે. ત્યારે શ્રી ભગવાન પોતાનું બાળ સ્વરૂપ છોડીને યુવા સ્વરૂપ પ્રગટ કરે છે ભાંડીર વનમાં. ભાંડીર વનમાં બ્રહ્માજી છે તે સાક્ષાત હાજર થાય છે, અને બ્રહ્માજી છે તે બંનેનું લગ્ન છે તે યજ્ઞ કુંડ રચી બંનેનો હસ્તમેળાપ કરાવી શાસ્ત્રોક્ત વિધિથી શ્રી રાધા સાથે શ્રી કૃષ્ણનો વિવાહ છે તે બ્રહ્માજી કરાવી આપે છે. જ્યારે વૃષભાનજીને ત્યાં ગયા અને શ્વેદામાની એટલે કે પોતાના પુત્રની અને પુત્રીની જન્મપત્રિકા એમણે તૈયાર કરાવી, ત્યારે વૃષભાનજીને એ કહે છે કે તમારી પુત્રી છે તે શ્રી કૃષ્ણને વરવાની છે, જે શ્રી કૃષ્ણ નંદ બાબાને ત્યાં પુત્ર રૂપે જે છે તે ઉછરી રહ્યા છે, ત્યારે તમે જ લગ્ન કરાવી આપો ને. એવો વૃષભાનજી આગ્રહ સેવે છે. ત્યારે
ગર્ગાચાર્ય જે ભવિષ્યને જાણકાર ભવિષ્ય વેતા છે તેમણે કહ્યું કે મારા દ્વારા એ કાર્ય નથી થવાનું, ખુદ બ્રહ્માજી આવીને એ બંનેનું લગ્ન કરાવવાના છે અને યોગ્ય સમયે કરાવશે. એ મુજબ બાંડીર વનમાં શ્રી રાધાજી સાથે શ્રી કૃષ્ણનું લગ્ન થયેલું છે. રાધાજી એમના કરતાં ઉંમરમાં મોટા છે અને થોડી જ વારમાં પાછું પોતાનું બાળ સ્વરૂપ રાખી અને કજિયો કરવા લાગ્યા અને એને હેમખેમ નંદબાબાના ઘેર જશોદા પાસે રાધાજી પહોંચાડ્યા. ત્યારે રાધાજીનું રૂપ નિરખીને રાધાજીની આ જે કેર લેવાની વૃત્તિ છે, જે ખેવના એમણે દાખવી, એની પ્રશંસા કરી અને મનોમન જશોદાજી ભાવ કેળવે છે કે આવી મારા પુત્રને પત્ની મળે તો કેવું. તો આવો મનોભાવ એ યશોદાજીએ કેળવેલો છે. એ પણ એના ટેકામાં શાસ્ત્રની અંદર વાત આવે છે. આ વાત દ્વારા એટલું સ્પષ્ટ થાય છે કે રાધાજી ગૌલોકથી પૃથ્વી ઉપર અવતર્યા છે. એક હેતુપૂર્વક એને અવતારવામાં આવ્યા છે. એના મનુષ્ય અવતારની અંદર પેલો સીદામાનો શાપ પણ કામ કરી રહ્યો છે. ભગવાને નારાજ અને નિરાશ ન થાય એટલા માટે સાથે બીજી વાત પણ કરેલી છે કે પ્રત્યેક મહિને તમારો મારાથી વિયોગ રહેશે અને છતાં પ્રત્યેક મહિને તમને એક વખત હું દર્શન દઈશ. એ મુજબ આ લાંબી વિરહ અવસ્થામાં, લાંબી વિયોગ અવસ્થામાં પ્રત્યેક માસે ભગવાને એમને દર્શન પણ આપ્યા છે. અહીં આપણે રાધા અને કૃષ્ણના સંબંધનો બીજો વિભાગ છે તે પૂરો કરીએ છીએ.